હવે વાત કરીએ આપણે ધાર્મિક જીવન. ધાર્મિક જીવન ઇન્દ્ર, વરુણ, સૂર્ય, મિત્ર અને અગ્નિ વગેરે ઋગ્વેદિક દેવતાઓમાં પ્રમુખ હતા. દેવતા અને એની ખાસિયત. ઇન્દ્ર ઇન્દ્ર એ સૌપ્રથમ દેવતા હતા જે યુદ્ધમાં નેતૃત્વ કરતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્રનો 250 ઋગ્વેદમાં 250 વાર ઇન્દ્રનો ઉલ્લેખ છે. ઇન્દ્રનો અર્થ થાય છે વરસાદનો દેવતા થાય છે. અગ્નિ છે દેવ અને માનવ વચ્ચે મધ્યસ્થ તરીકે. અગ્નિ જે યજ્ઞોના દેવતા અને અગ્નિ છે તે બ્રહ્માથી જોડનાર. અગ્નિને જાતિ વેદસ કહે છે. ઋગ્વેદમાં 200 વાર અગ્નિનો ઉલ્લેખ મળશે. વરુણ જેને આપણે સમુદ્રનો દેવતા. વરુણને સમુદ્રનો દેવતા કહેવાય છે. વરુણ છે એને વિશ્વના નિયામક અને શાસક. વરુણ છે તે પૃથ્વી અને સૂર્યના નિર્માતા. વરુણ છે સત્યના પ્રતીક છે. પછી વરુણ છે તે ઋતુ પરિવર્તન અને દિવસ રાતના કરતા છે. વરુણ છે જે દેવતાઓના પોષક છે. ઋગ્વેદમાં 30 વાર વરુણનો ઉલ્લેખ મળશે. સોમ એ વનસ્પતિના દેવતા. ઉષા તે પ્રગતિ અને ઉત્થાનની દેવી. અશ્વિન તે ચિકિત્સાના દેવતા છે અને અશ્વિન છે મુશ્કેલીઓ દૂર કરનાર દેવ છે. પૂષણ જે પશુઓના દેવતા છે. વિષ્ણુ જે વિશ્વના સંરક્ષક અને પાલન કરતા. મરુત જે વાવાઝોડાના દેવતા અને વાયુ દેવતા છે. સૂર્ય જીવન આપનાર દેવ. જીવન આપનાર દેવ જે ભુવન ચક્ષુ. આર્ષ તે લગ્નના દેવ. અરણ્યાની જંગલની દેવી. યમ મૃત્યુના દેવ. ઋગ્વેદનો સૌથી મહત્વપૂર્ણ દેવ ઇન્દ્ર હતો જેને પુરંદર પણ કહેવાય છે. દેવપૂજાની સાથે પિતૃપૂજાનો પણ ઉલ્લેખ મળે છે. યજ્ઞ અને બલિની પ્રથા આ સમયે પ્રચલિત હતી પરંતુ માનવ બલિનો કોઈ ઉલ્લેખ મળતો નથી. મંદિર કે મૂર્તિ પૂજાનો પણ કોઈ ઉલ્લેખ નથી. ઈશ્વરની આરાધના મોક્ષ મુક્તિ માટે નહીં પણ ભૌતિક સુખની પ્રાપ્તિ માટે કરવામાં આવતી હતી. ઋગ્વેદિક આર્ય પુનર્જન્મ વિશ્વાસ રાખતા હતા. સ્વર્ગ નરકની કલ્પનાનો પણ ઉલ્લેખ મળે છે. પંચ મહાયજ્ઞ એમાં પહેલું છે બ્રહ્મયજ્ઞ અથવા ઋષિ યજ્ઞ જે પઠન પાઠન અને પ્રાચીન ઋષિઓ માટે કૃતજ્ઞતા માટે હતો. દેવયજ્ઞ જે હવન દ્વારા દેવતાઓની પૂજા અર્ચના જે દેવો પ્રત્યે કૃતજ્ઞતા. પિતૃયજ્ઞ કે નૃપુજ્ઞ જે પિતૃઓની તર્પણ માટે. મનુષ્ય યજ્ઞ છે જે અતિથિ સત્કાર માટે. ભૂત યજ્ઞ બલિ જે સંપૂર્ણ જીવોના પ્રતિજ્ઞતા તેમજ કીડીઓ, પક્ષીઓ, કૂતરાઓ વગેરેના ભોજન ખોરાક આપવો. 4 ધાર્મિક પુરોહિત મંત્રો છે. મંત્રો ઉચ્ચારણ કરનારા ઋષિઓ કે જેને આપણે પુરોહિત કહીએ છીએ. હોતૃ છે તે ઋગ્વેદના મંત્રોના ઉચ્ચારણ કરનાર ઋષિઓ કે પુરોહિત જેને આપણે હોતૃ કહેવાય છે. ઋગ્વેદના ઋષિઓ છે ઋગ્વેદના જે મંત્રો ઉચ્ચારણ કરે તેને આપણે હોતૃ કહેવાય છે. પછી સામવેદના મંત્રોના ઉચ્ચારણ કરનાર કે ગાનાર પુરોહિત છે એને આપણે ઉદ્ગાતા કહેવાય છે. યજુર્વેદના મંત્રોના ઉચ્ચારણ કરનાર પુરોહિત જેને આપણે અધ્વર્યુ કહેવાય છે. બ્રહ્માનો સંબંધ અથર્વવેદથી હતો. તે આ વાતની તપાસ કરતા કે યજ્ઞ નિયમપૂર્વક કરવામાં આવી છે કે નહીં તે બ્રહ્મા દ્વારા. 16 સંસ્કાર જન્મથી લઈને મૃત્યુ સુધી વ્યક્તિના 16 સંસ્કારોનો ઉલ્લેખ મળે છે. 16 સંસ્કારો કઈ કહે છે?
એમાં પહેલું છે ગર્ભાધાન. ગર્ભાધાન છે જે સંતાનની પ્રાપ્તિ માટેનો સંસ્કાર. પુંસવન. પુંસવન છે પુત્ર પ્રાપ્તિ માટેનો સંસ્કાર. પછી સીમંતોનયન. સીમંતોનયન જે ગર્ભમાં સંતાનની સલામતી માટે. જાતકર્મ છે. જાતકર્મ છે સંતાન ઉત્પત્તિના સમયે કરનાર. નામકરણ છે. નામકરણ જે સંતાનનું નામ રાખવાનો સંસ્કાર. નિષ્ક્રમણ. નિષ્ક્રમણ જે પ્રથમ વખત સંતાનને ઘરથી બહાર નીકળવાનો સંસ્કાર. પછી અન્નપ્રાશન. અન્નપ્રાશન જે અન્ન એટલે કે ખોરાક આપવાનું શરૂ કરવાનો સંસ્કાર. ચૂડાકર્મ. ચૂડાકર્મ એટલે કે મુંડન બાબરીનો સંસ્કાર. મુંડન એટલે કે બાબરીનો સંસ્કાર. કર્ણવેધ. કર્ણવેધ એટલે કાનમાં કુંડળ નાખવાનો સંસ્કાર. વિદ્યારંભ છે. વિદ્યારંભ બાળકને અક્ષર જ્ઞાન કે શિક્ષણ માટે. વિદ્યારંભ છે. વિદ્યારંભ બાળકને અક્ષર જ્ઞાન કે શિક્ષણ માટેનો સંસ્કાર. ઉપનયન છે. ઉપનયન. ઉપનયન એટલે કે જનોઈ. જનોઈ એટલે કે યજ્ઞો પવિત્ર ધારણ કરવા માટેનો સંસ્કાર. વેદારંભ. વેદારંભ છે. વેદારંભ વેદનો અભ્યાસ શરૂ કરવો. સમાવર્તન. સમાવર્તન છે જે શિક્ષણની સમાપ્તિના સમયે. વિવાહ. વિવાહ છે. વિવાહ છે લગ્ન માટેનો સંસ્કાર છે. વાનપ્રસ્થ. વાનપ્રસ્થ એટલે કે સાંસારિકતાથી દૂર. વાનપ્રસ્થ એટલે કે સાંસારિકતાથી દૂર. અંત્યેષ્ટિ. અંત્યેષ્ટિ છે એટલે કે મૃત્યુ બાદ કરવામાં આવતો સંસ્કાર. 3 ઋણ છે. 3 ઋણ છે. દેવઋણ છે. દેવઋણ એટલે કે યજ્ઞ વગેરે કરાવવા દેવઋણ છે. પિતૃઋણ છે. પિતૃઋણ તે ધર્માનુસાર સંતાનની ઉત્પત્તિ કરવી. પિતૃઋણ ધર્માનુસાર સંતાનની ઉત્પત્તિ કરવી. ઋષિઋણ છે. ઋષિઋણ છે તે નિયમપૂર્વક વૈદિક ગ્રંથોનો અભ્યાસ કરવો. હવે વાત કરીએ આપણે ઉત્તર વૈદિક કાળ. ઉત્તર વૈદિક કાળ છે. ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વે 1000થી લઈને 600. ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વે 1000થી લઈને 600. ઈસવીસન પૂર્વે 1000થી લઈને ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમય જેને આપણે ઉત્તર વૈદિક કાળ કહીએ છીએ. ઉત્તર વૈદિક કાળ છે. ઉત્તર વૈદિક કાળની જાણકારીનો સ્ત્રોત યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથ, અરણ્યક અને ઉપનિષદ છે. આ સમયે આર્યો છે. આર્યોનો વિસ્તાર છે પૂર્વ પછી પંજાબ અને ગંગા યમુના દોબમાં થવા લાગ્યો હતો. આર્યો હવે સ્થાયી જીવન જીવવા લાગ્યા હતા. રાજનૈતિક જીવન વિશે વાત કરીએ તો ઐતરેય બ્રાહ્મણમાં વર્ણન કરેલી શાસન પ્રણાલી. ક્ષેત્ર વાત કરીએ તો ક્ષેત્ર, શાસન અને પદવી ઉમાદી. પૂર્વ છે. પૂર્વમાં પ્રાચી છે જે સામ્રાજ્ય હતું જે સમ્રાટ. પશ્ચિમ છે. પશ્ચિમમાં પ્રતિચી જે સ્વરાજ્ય એટલે કે સ્વરાટો. પછી ઉત્તર છે. ઉત્તરમાં ઉદીચી જે વૈરાજ્ય એટલે કે વિરાટો. દક્ષિણ છે. દક્ષિણની અંદર ભોજ્ય એટલે કે ભોજ. અને મધ્ય દેશની અંદર રાજ્ય એટલે કે રાજા. ઐતરેય બ્રાહ્મણમાં સૌપ્રથમ રાજા છે. રાજાની દેવી ઉત્પત્તિ સંબંધિત ઐતરેય બ્રાહ્મણમાં સૌપ્રથમ રાજાની દેવી ઉત્પત્તિ સંબંધિત સિદ્ધાંત મળે છે. ઉત્તર વૈદિક કાળમાં રાજાનું પદ છે વંશાનુગત થવા લાગ્યું. આ સમયમાં સભા અને સમિતિ જેવી સંસ્થાઓનું નિયંત્રણ ઓછું થવા લાગ્યું અને રાજા વધુ શક્તિશાળી બની ગયો હતો. ઉત્તર વૈદિક કાળ છે. ઉત્તર વૈદિક કાળના ઉત્તરાધિકારો. ઉત્તર વૈદિક કાળના અધિકારીઓ. શતપથ બ્રાહ્મણમાં 12 રત્નીઓ એટલે કે અધિકારીઓનો ઉલ્લેખ મળે છે. વાત કરીએ આપણે અધિકારીઓ અને કાર્યો. યુવરાજ એટલે કે રાજાનો ઉત્તરાધિકારી. પુરોહિત છે જે રાજાનો સલાહકાર. ગ્રામ્યવાદીન છે જે ન્યાયાધીશ હતો. પછી ગોવિકર્તન છે જે શિકારમાં રાજાનો સાથી હોય છે. જીવગ્રીભ જે પોલીસ અધિકારી. સેનાની જે સેનાનો પ્રધાન હોય છે. સૂત છે જે સારથી કે રથ ચલાવનાર. સંગૃહિત છે જે કોષાધ્યક્ષ હોય છે. ભાગદૂત જે ટેક્સ સંગ્રહ કરનાર જેને આપણે ભાગદૂત કહેવાય છે. પછી અક્ષવાપ છે જે જુગાર કે પાસાની રમતનો નિરીક્ષક હોય છે. પાલાગલ છે જેને આપણે દૂત કહેવાય છે. ગ્રામણી છે જે હમણાં ગ્રામનો મુખ્યો. સામાજિક જીવન વિશે વાત કરીએ તો પરિવાર છે સંયુક્ત અને પિતૃસત્તાત્મક હતો. આ કાળમાં
આ કાળમાં પિતાના અધિકારીઓમાં વૃદ્ધિ થઈ હતી. તે પુત્રને ઉત્તરાધિકારથી વંચિત કરી શકાતો હતો. ઉત્તર વૈદિક ગ્રંથોમાં એમાં છાંદોગ્ય ઉપનિષદમાં ફક્ત 3 આશ્રમો એટલે કે બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમની જાણકારી મળે છે. આ કાળમાં ચોથો આશ્રમ જેને આપણે સંન્યાસ આશ્રમને મહત્વ મળ્યું ન હતું. સૌપ્રથમ ઝાબાલોપનિષદમાં 4 આશ્રમો વર્ણન મળે છે. ઝાબાલોપનિષદમાં 4 આશ્રમોનું સૌપ્રથમ વર્ણન મળે છે. ઋગ્વૈદિક કાળની સરખામણીમાં ઉત્તર વૈદિક કાળમાં મહિલાઓની સમાજમાં સ્થિતિ નબળી પડવા લાગી હતી. તેમને સભાના સભ્યપદથી વંચિત કરી દેવામાં આવી. તેમના ઉપનયન સંસ્કાર બંધ કરી દેવામાં આવ્યો. બાળ વિવાહ, પછી પડદા પ્રથા, સતી પ્રથાનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ અંતવર્ણીય વિવાહ, બહુ વિવાહ, પછી વિધવા વિવાહ, પછી નિયોગ પ્રથાનું પ્રચલન હતું. તેમના રાજનૈતિક અને શૈક્ષણિક અધિકારીઓમાં કમી આવી હતી. ઉત્તર વૈદિક કાળમાં અનેક રાજાઓ એવા થયા જે દાર્શનિક રાજા જેમ કે વિદેહના જનક, કૈકેયીના અશ્વપતિ, પાંચાલના પ્રવાહણ જાબાલી, માનવે ગૃહસ્થ આશ્રમમાં ત્રણેય ઋણો દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણથી મુક્તિ પામવા માટેનો સંસ્કાર કરવો પડતો હતો. તૈત્તરીય બ્રાહ્મણ ગ્રંથના પ્રમાણે બ્રાહ્મણ સૂત્રાઓની, ક્ષત્રિય ક્ષણની અને વૈશ્ય ઊનની એટલે કે યજ્ઞોપવિત ધારણ કરતા હતા. શ્વેતાશ્વર ઉપનિષદ રુદ્ર દેવતાને સમર્પિત છે, જેમાં શિવના રૂપે વર્ણન મળે છે. આ કાળમાં સૌપ્રથમ ગોત્ર વ્યવસ્થા પ્રચલનમાં આવી હતી. એક ગોત્રના લોકો પરસ્પર લગ્ન પ્રતિબંધિત હતા. આર્થિક જીવન વિશે વાત કરીએ તો આર્થિક જીવન આ કાળમાં આર્યોનો મુખ્ય વ્યવસાય કૃષિ હતો. સંપત્તિશાળી વ્યક્તિને ઈભ્ય કહેતા હતા. નિષ્ક અને શતમાન જેવા સિક્કાઓની ચર્ચા મળે છે. ઉત્તર વૈદિક ગ્રંથોમાં ગણ અને શ્રેષ્ઠી જેવા વણિક સંઘોનું અસ્તિત્વ મળે છે. વજન કરવા માટેનો મૂળભૂત એકમ કૃષ્ણલ હતો. શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં કૃષિની ચારેય ક્રિયાઓ એમાં ખેડવું, વાવણી, લણવું અને મળવાનો ઉલ્લેખ મળે છે. કાઠ્ય સંપત્તિ છે. કાઠક સંહિતામાં 24 બળદો દ્વારા હળ ખેંચવાનો ઉલ્લેખ મળે છે. વ્યાજ ખાનારને કુશીદીન કહે છે. વાત કરીએ ધાર્મિક જીવન, એમાં વાત કરીએ ઉત્તર વૈદિક યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ. આ યજ્ઞનું આયોજન સામ્રાજ્ય વિસ્તાર અને પડોશી રાજાઓને પોતાની શક્તિ બતાવવા માટે કરવામાં આવતું હતું. આ યજ્ઞમાં ઘોડો રાજાના પ્રભુત્વનો પ્રતીક માનવામાં આવતો હતો. આ રાજકીય યજ્ઞમાં સૌથી વધુ પ્રખ્યાત અને મહત્વપૂર્ણ હતો. રાજસૂય યજ્ઞ. આ યજ્ઞનું આયોજન રાજાના રાજ્યાભિષેકના પ્રસંગે કરવામાં આવતું હતું. આ યજ્ઞના માધ્યમથી રાજામાં દિવ્ય શક્તિ પ્રત્યારોપિત કરવાનું કાર્ય થતું હતું. આ યજ્ઞના સમયે સોમરસ એટલે કે પીણું ગ્રહણ કરવામાં આવતો હતો. વાજપેયી યજ્ઞ. આ યજ્ઞનું આયોજન રાજા પોતાના શૌર્ય અને શક્તિ પ્રદર્શન માટે કરતા હતા. આ યજ્ઞના સમયે રાજા પોતાના રત્નીઓ એટલે કે અધિકારીઓના ઘરે જાય છે અને તેમને રત્ન છવિ પ્રદાન કરે છે. આ યજ્ઞના સમયે રાજા દ્વારા રથદોડનું આયોજન કરવામાં આવતું હતું. અગ્નિષ્ટોમ યજ્ઞ. આ યજ્ઞનું આયોજન અગ્નિદેવને
અગ્નિદેવને પ્રસન્ન કરવા માટે થતું હતું. અગ્નિદેવને પશુ બલિ આપવામાં આવતી હતી. યજ્ઞ કરાવનાર અને તેની પત્નીને 1 વર્ષ સુધી સાત્વિક જીવન પસાર કરવાનું હોય છે. ઉત્તર વૈદિક કાળમાં ઇન્દ્ર છે. ઇન્દ્રની જગ્યાએ પ્રજાપતિ સૌથી મહત્વપૂર્ણ દેવતા બની ગયા હતા. ભગવાન વિષ્ણુને માનવ જાતિના દુઃખોનો અંત કરનાર દેવ માનવામાં આવ્યા હતા. યજ્ઞ અને બલિની પદ્ધતિ ઉત્તર વૈદિક કાળમાં ધર્મનો મૂળ આધાર બની ગયો. યજ્ઞની સાથે કેટલાક અન્ય અનુષ્ઠાનોનું પ્રચલન પણ વધી ગયું, જેથી પુરોહિતોની ભૂમિકા મહત્વપૂર્ણ થઈ ગઈ હતી. ઋગ્વૈદિક કાળમાં પુષ્યનો જે પશુઓનો દેવતા હતો, હવે એ ઉત્તર વૈદિક કાળમાં શૂદ્રોના દેવતાના રૂપે પ્રચલિત બની ગયો હતો. ઉત્તર વૈદિક કાળમાં બહુદેવવાદ, વાસુદેવ સંપ્રદાય અને ષડદર્શનના બીજ રોપણ થયા હતા. ઉત્તર વૈદિક કાળમાં વિવિધ કર્મકાંડો અને અંધવિશ્વાસનો વિસ્તાર થયો હતો. જાદુ ટોણા અને ભૂત પિશાચના વિશ્વાસે ધર્મમાં પ્રવેશ કર્યો હતો. અતિથિ જે ગોહન અથવા ગોહંતા કહેવાતા હતા, કારણ કે તેમને ગોમાંસ ખવડાવવામાં આવતું હતું. સૌપ્રથમ બૃહદારણ્યક ઉપનિષદમાં બ્રહ્માનું પૂર્ણ અને નિશ્ચિત વર્ણન મળે છે. અષ્ટવિવાહ વિશે વાત કરીએ તો અષ્ટવિવાહ પ્રાચીન ભારતમાં 8 પ્રકારની વિવાહ એટલે કે લગ્ન પ્રણાલીઓ પ્રચલિત હતી. તેમને જ અષ્ટવિવાહ કહેવાય છે. પહેલો આપણે વાત કરીએ બ્રહ્મવિવાહ જે માતા પિતા દ્વારા છોકરીઓની પસંદગી પોતાની જાતિમાં કરીને પોતાની પુખ્ત વયની કન્યાને તેની સાથે લગ્ન કરવા. દેવવિવાહ જે યજ્ઞ કર્મ કરવાવાળા બ્રાહ્મણને આભૂષણથી સજાવેલ કન્યા અર્પણ કરવામાં આવતી હતી. પ્રજાપત્ય વિવાહ દહેજ વગરના વિવાહ. આ વિવાહમાં છોકરા દ્વારા પોતાની પ્રથમ પત્નીની હયાતીમાં બીજો વિવાહ ન કરવાની શપથ લેવી પડે છે. આર્ષ વિવાહ જે કન્યાના પિતાને વર દ્વારા એક જોડ બળદ આપવામાં આવતા હતા. ગંધર્વ વિવાહ પ્રેમ સંબંધોના આધારે વિવાહ કરવામાં આવે છે. અસુર વિવાહ કન્યાને તેના માતા પિતા પાસેથી ખરીદવામાં આવે છે. આપણે અસુર વિવાહ. રાક્ષસ વિવાહ પરાજય પામેલા રાજાની પુત્રી, બેન કે પત્ની સાથે બળપૂર્વક વિવાહ કરવો. પિશાચ વિવાહ કોઈ કન્યા સાથે બળપૂર્વક બળાત્કાર કરવાવાળાને તેનાથી વિવાહ કરવો પડતો હતો. સ્મૃતિઓમાં બ્રહ્મ વિવાહ, દેવ વિવાહ, આર્ષ વિવાહ અને પ્રજાપત્ય વિવાહને જ મંજૂરી આપવામાં આવી છે. શતપથ બ્રાહ્મણમાં પત્નીને અર્ધાંગિની અને જાયેદસ્તમ કહેવામાં આવી છે. જાયેદસ્તમ એટલે પત્ની જ ગૃહ છે. વરુણ સૂક્તમાં પિતા પોતાની સંતાનને વેચી શકે છે તેવો ઉલ્લેખ મળે છે. અથર્વવેદમાં પરીક્ષિતને મૃત્યુલોકનો દેવતા કહેવામાં આવ્યો છે. શતપથ બ્રાહ્મણમાં રેવા એટલે નર્મદા અને સદાનીરા નદીઓનો ઉલ્લેખ મળે છે. વૈશ્ય શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ છે વાજસ્નેયી સંહિતામાં મળે છે. યમ અને નચિકેતાની કથા કઠોપનિષદમાં વર્ણિત છે. નિષ્કામ કર્મ સિદ્ધાંતનું પ્રથમ પ્રતિપાદન ઈશોપનિષદમાં મળે. નિષ્કામ કર્મ સિદ્ધાંતનું પ્રથમ પ્રતિપાદન ઈશોપનિષદમાં મળે છે. હવે વાત કરીએ આપણે મહાજનપદ છે. એનું વાત કરીએ. પહેલું છે
અંગ છે અંગની રાજધાની છે અંગની રાજધાની છે ચંપા અથવા માલિની. અંગ છે અંગની રાજધાની ચંપા અથવા માલિની છે. તે અંગ છે તે પૂર્વ બિહારમાં આવેલું છે. મગધ છે મગધ જે દક્ષિણ બિહારમાં આવેલું છે. મગધ છે દક્ષિણ બિહારમાં આવેલું છે. મગધની રાજધાની ગિરિવ્રજ, રાજગૃહ અથવા પાટલીપુત્ર છે. કાશી છે કાશી એટલે જે કાશી બનારસ, કાશીની રાજધાની વારાણસી છે. કૌશલ છે કૌશલ જે ઉત્તર પ્રદેશમાં અવધમાં આવેલું છે. કૌશલ જે ઉત્તર પ્રદેશના અવધમાં આવેલું છે. કૌશલની રાજધાની છે શ્રાવસ્તી અથવા અયોધ્યા અથવા કુશાવતી છે. વજ્જી છે વજ્જી જે ઉત્તર બિહારમાં આવેલું છે. વજ્જી છે એની રાજધાની મિથિલા અથવા વૈશાલી છે. મલ્લ છે જે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લો છે. મલ્લ છે જે મલ્લની રાજધાની કુશીનગર અને પાવાપુર છે. કુશીનગરમાં જે બુદ્ધનું મૃત્યુ થયું હતું અને પાવાપુરીની અંદર મહાવીર સ્વામીનું મૃત્યુ થયું હતું. મલ્લની રાજધાની કુશીનગર અને પાવાપુરી છે. ચેદી અથવા ચેતી જેની રાજધાની હતી શુક્તિમતી. જેની રાજધાની શુક્તિમતી એટલે શક્તિ. ચેદી અથવા ચેતી જે યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ છે. વત્સની રાજધાની કૌશાંબી છે જે અલ્હાબાદ પ્રદેશ છે. કુરુ જે ઇન્દ્રપ્રસ્થ. કુરુની રાજધાની ઇન્દ્રપ્રસ્થ અથવા હસ્તિનાપુર છે. કુરુ છે જે થાણેશ્વર, દિલ્હી અને મેરઠ જિલ્લો છે. પાંચાલ છે પાંચાલની બે રાજધાની છે. પાંચાલની બે રાજધાની ઉત્તરી પાંચાલ અહિછત્ર અને દક્ષિણી પાંચાલ છે તેને કાંપિલ્ય કહેવાય છે. ઉત્તરી પાંચાલ અહિછત્ર અને દક્ષિણી પાંચાલ કાંપિલ્ય. પાંચાલ છે જે બંદાઉ, બરેલી અને ફરુખાબાદ જિલ્લાનો વિસ્તારમાં આવેલું છે. મત્સ્ય જે વિરાટનગર છે જયપુર રાજસ્થાનની અંદર. સુરસેન જે મથુરાની અંદર, મથુરા ઉત્તર પ્રદેશ. પછી અસ્મક જે પેઠણ. અસ્મક જે પેઠણ અથવા પોટન અથવા પોટલી જે અસ્મક છે જે ગોદાવરી નદીના કિનારે. પછી અવંતીની બે રાજધાની. અવંતી જે માળવાનો પ્રદેશમાં આવેલું છે. અવંતીની બે રાજધાની. ઉત્તરી અવંતી ઉજ્જૈની અને દક્ષિણી અવંતી માહિષ્મતી છે. ગાંધારની રાજધાની તક્ષશિલા હતી. પેશાવર અને રાવલપિંડી જિલ્લો. કંબોજની રાજધાની હાટક અથવા લાજપુર જે નૈઋત્ય કાશ્મીર પ્રદેશો. જૈન ગ્રંથ ભગવતીમાં માલોકોચ એટલે કચ્છ. પાદ્ય એટલે બંગાળમાં પુંડ. લાગા છે બંગાળમાં રાધા અને મૌલી એટલે મલ્લનો સમાવેશ થાય છે. 16 મહાજન પદોને ગણતંત્ર અને રાજતંત્ર બે ભાગમાં વિભાજિત કરવામાં આવતું હતું. ગણતંત્ર અને રાજતંત્ર. પહેલું વાત કરીએ ગણતંત્ર એટલે કે ગણરાજ્ય. ગણતંત્રમાં વર્ણ વ્યવસ્થાની ઉપેક્ષા કરવામાં આવતી. જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. જેને મુખ્યત્વે બે ભાગમાં પહેલું છે ક્ષત્રિય રાજકુળ એટલે કે શાસક વર્ગ અને બીજું છે ગેર શાસક વર્ગ એટલે કે શ્રમિક વર્ગમાં વહેંચવામાં આવતું હતું. ગણતંત્રમાં એક કુળના સમૂહની સભા જોવા મળે છે. જેમાં ખાસ પસંદ કરેલા પરિવારના લોકોનો સમાવેશ કરવામાં આવતો, જે સાથે મળીને શાસન કરતા. અન્ય સમુદાયને તેમાં સમાવેશ કરવામાં આવતો ન હતો. ગણતંત્રની અંદર વરિષ્ઠ અને ખાસ નાગરિકોને ગણ પરિષદમાં મહત્વનું સ્થાન આપવામાં આવતું, જે મહત્વના નીતિગત નિર્ણયો લેતા હતા. પછી ગણોની ભૂમિ પર કુળનો અધિકાર હતો, જ્યારે શ્રમિક તે ખેતી કાર્ય કરતો હતો. ગણરાજ્યોમાં બ્રાહ્મણોનું મહત્વ ન હતું. વાત કરીએ રાજતંત્ર. ગણતંત્રથી વિરુદ્ધ પ્રણાલી ધરાવતું રાજતંત્ર તેમાં સંપૂર્ણ સત્તા શાસકની રહેતી, જેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાની સહાયતા માટે સભા અને પરિષદનો ખ્યાલ જોવા મળે છે. નાગરિકોની રાજ્યનિષ્ઠા સમગ્ર કુળ માટે નહીં પરંતુ રાજા પૂરતી સીમિત હતી.
સત્તા છે સત્તાના અધિકાર માટે શાસક સંપૂર્ણ વૈદિક અનુષ્ઠાન પર નિર્ભર રહેતો હતો. બ્રાહ્મણ અને ક્ષત્રિયોને સ્થાન હતું. શાસક વર્ગ ઉપરાંત ભૂમિ ઉપર સામાન્ય પરિવારનો પણ અધિકાર હતો, પરંતુ શાસકને 1/6 જેટલો કર પ્રજાએ આપવો પડતો હતો. 5મી સદીના અંત સુધીમાં એમાં 4 મહાજનપદો મહત્વના છે. એમાં મગધ એટલે ગિરિવ્રજ પાટલીપુત્ર. મગધમાં બિંબિસાર રાજા, પછી વત્સ એટલે કૌશાંબી, વત્સની રાજધાની કૌશાંબી, જેમાં ઉદયન રાજા થયો હતો. અવંતી જે ઉજ્જૈન, જેમાં ચંડ પ્રજ્યોત, અને કૌશલ એટલે કે અયોધ્યા, જે પ્રસેનજીત રાજા થયો હતો. હવે વાત કરીએ આપણે મહાજનપદો. એમાં જો સૌથી ઉત્તરમાં છે કંબોજ, પછી નીચે ગાંધાર, પછી પાંચાલ, પછી કુરુ, મત્સ, સુરસેન, ચેદી, કૌશલ્ય, વત્સ, કાશી, મલ્લ, વજ્જી, સંઘ, અંગ, પછી અવંતી છે નર્મદા નદીના કિનારે, પછી અશ્મક. મહાજનપદ છે. ભારતમાં કેટલા મહાજનપદ હતા? 16. ભારતમાં કેટલા મહાજનપદ હતા? 16 મહાજનપદો હતા. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં ભારતમાં 16 મહાજનપદોનો ઉદય થયો, જેમાં 4 મહાજનપદો છે. 4 મહાજનપદો મુખ્ય હતા. તે નીચેનામાંથી કયા મહાજનપદનો સમાવેશ થતો નથી? અંગનો સમાવેશ થતો નથી. બાકીના જો મગધ, વત્સ અને કૌશલ. છે જે 4માંથી 3 હતા. ઈસવીસન પૂર્વે 650 થી લઈને ઈસવીસન પૂર્વે 250ના સમયગાળામાં ભારતમાં 16 મહાજનપદોનો ઉદય થયો. તે નિમ્નલિખિત મહાજનપદોને તેમની રાજધાની સાથે જોડવાનું છે. એમાં કૌશલ છે. કૌશલની રાજધાની હતી શ્રાવસ્તી. મત્સ્ય છે. મત્સ્યની રાજધાની હતી વિરાટનગર. ગાંધાર છે. ગાંધારની તક્ષશિલા હતી. અને અસ્મક છે. અસ્મકની રાજધાની પૈઠણ હતી. મહાજનપદો છે. મહાજનપદ વિશે નીચેનામાંથી સાચા વિધાનો ચકાસવાનું છે. એમાંથી પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. કાશી મહાજનપદ છે. કાશી મહાજનપદના રાજાઓને બ્રહ્મદત્ત તરીકે ઓળખવામાં આવતા હતા. અને પાંચાલ છે. પાંચાલ મહાજનપદના 2 ભાગ હતા, ઉત્તરી પાંચાલ અને દક્ષિણી પાંચાલ. ઉત્તરી પાંચાલ જેમાં અહિછત્ર અને દક્ષિણમાં કાંપિલ્ય હતા. મહાજનપદ છે. મહાજનપદના કાળની શરૂઆતની માન્યતાઓ સાથે નીચેનો સંબંધ છે. એમાં આપેલા તમામ વિધાન સાચા છે. લગભગ ઈસવીસન પૂર્વે 500 ત્યાં સુધીમાં કેટલાક જિલ્લા અત્યંત શક્તિશાળી બની ગયા હતા. શક્તિશાળી જિલ્લાઓ મહાજનપદ તરીકે ઓળખાવા લાગ્યા હતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં 16 મહાજનપદોની યાદી જોવા મળે છે. 4 જિલ્લા છે. 4 જિલ્લામાં કૌશલ, અવંતી, વજ્જી અને મગધ ખાસ કરીને મહત્વપૂર્ણ હતા. પછી નીચેની જોડમાંથી કઈ જોડ યોગ્ય નથી? એમાં બી એ જોડ સાચી નથી. અંગ છે. અંગની રાજધાની ચંપા છે. વત્સ છે. વત્સની રાજધાની કૌશાંબી. અને મત્સ્ય છે. મત્સ્યની રાજધાની વિરાટનગર છે. અહિછત્ર છે. અહિછત્ર જે પાંચાલની રાજધાની છે. અહિછત્ર અને કાંપિલ્ય જે પાંચાલની રાજધાની છે. બિહાર છે. બિહારમાં સ્થિત અંગ મહાજનપદમાં નીચેનામાંથી કયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવતો હતો? બિહારમાં એમાં અંગ છે. અંગમાં જે મુંગેર અને ભાગલપુર જિલ્લાનો. મહાજનપદ છે. મહાજનપદને લગતા વિધાનો સાચું કયું છે તે જોવાનું છે. સાચું એમાં પહેલું અને ત્રીજું સાચું છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને અસ્મક છે. અસ્મક જે દક્ષિણ ભારતમાં સ્થિત એકમાત્ર મહાજનપદ હતું. પછી યાદી 1 અને યાદી 2 છે તે જોડકા જોડવાનું છે. તેમાંથી કયું જોડકું સાચું છે તે જોવાનું છે. એમાં તામ્રલિપ્તિ છે. તામ્રલિપ્તિ છે પશ્ચિમ બંગાળની અંદર. ભૃગુ કચ્છ છે. જે ગુજરાતમાં ભરૂચ. ચંપા તે બિહારની અંદર. અને તાંજોર છે. પશ્ચિમ બંગાળની અંદર.
પૂર્વે છઠ્ઠી સદી છે પૂર્વે છઠ્ઠી સદીના નીચેના મહાજન પદોને પશ્ચિમથી પૂર્વના ક્રમમાં ગોઠવવાનું છે. પશ્ચિમથી પૂર્વમાં એમાં મત્સ્ય છે. મત્સ્યની રાજધાની વિરાટનગર જે રાજસ્થાનની જયપુરની અંદર આવે છે. મત્સ્ય, પછી કૌશલ, પછી કાશી, મગધ અને પછી અંગ. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી? બી છે બી જોડ ખોટી છે. મલ્લ છે મલ્લની રાજધાની કુશીનારા. વત્સ છે વત્સની રાજધાની કૌશાંબી અને કૌશલની રાજધાની શ્રાવસ્તી સાચું છે. પછી વજ્જી સંઘ છે વજ્જી સંઘ સંબંધી નીચેના વિધાનોને ધ્યાનમાં લો. એમાં પહેલું, બીજું, ત્રણેય સાચું છે. વજ્જી સંઘ છે વજ્જી સંઘની રાજધાની વૈશાલી હતી. વજ્જી છે વજ્જી ગણ પ્રકારની શાસન વ્યવસ્થા હતી. ઘણા સભ્યો ધરાવતા જૂથ માટે ગણ શબ્દનો ઉપયોગ થતો હતો. પછી મહાજન પદો અને સંઘ છે. સંઘના સંદર્ભમાં કયું વિધાન સાચું છે તે જોવાનું છે. માત્ર પહેલું વિધાન સાચું છે. મોટાભાગના મહાજનપદ રાજાશાહી હોવા છતાં કેટલાક મહાજનપદ એમાં ગણ અથવા સંઘ તરીકે ઓળખાતા. એમાં આલિગાર્કસ હતા. નીચેની જોડીઓ ધ્યાનમાં લો. મહાજનપદ છે એની રાજધાની છે. એમાં મહાજનપદ અને એની રાજધાની, આમાંથી કઈ જોડી સાચી છે? એમાં પહેલી જોડી સાચી છે. વજ્જીની રાજધાની વૈશાલી છે. પછી પોટન જે અશમકની રાજધાની છે. અને ચેદીની રાજધાની શુક્તિમતી છે. ચેદીની રાજધાની શુક્તિમતી. અશમક છે અશમકની રાજધાની પોટન અને વજ્જી છે વજ્જીની વૈશાલી છે. પ્રાચીન ભારતીય રાજકીય ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયા મહાજનપદ પ્રજાસત્તાક હતા? પહેલું અને બીજું, કપિલવસ્તુ અને વૈશાલી છે જે પ્રાચીન ભારતીય રાજકીય ઇતિહાસમાં તે મહાજનપદ પ્રજાસત્તાક હતા. કપિલવસ્તુ અને વૈશાલી. પછી ભારતના કેટલાક સૌથી જૂના રાજ્યોની યાદી નીચે આપેલ છે. તો નીચેનામાંથી કયા રાજ્યોએ વહીવટી રાજાશાહીની પ્રણાલીનું પાલન કર્યું ન હતું? બીજું અને ચોથું, જે વજ્જી અને શાક્ય પાલન કર્યું નહોતું. પછી એમાં 25 વિધાન છે અને કારણ છે. આમાંથી કયું સાચું છે? એમાં એ સાચું છે. એટલે એ અને આર બંને સાચા છે. અને આર છે એની સમજૂતી છે. એટલે કે મહાજનપદ કાળમાં ઋગ્વેદિક કાળ આર્યોની બે રાજકીય સંસ્થાઓ સભા અને સમિતિ ક્ષીણ થવા માંડી હતી. આદિવાસી એસેમ્બલીઓ મોટી છે. પ્રાદેશિક રાજ્યોના સંગઠનાત્મક માળખાના યોગ્ય રીતે સમાવી શકાયું નથી. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? સી છે સી યોગ્ય નથી. શ્રીવાસ્તી છે કૌશલની રાજધાની શ્રીવાસ્તી. પછી મગધ છે મગધની રાજધાની રાજગુરુ છે. પછી અવંતી છે અવંતીની રાજધાની ઉજ્જૈન છે. ચેદી છે ચેદીની રાજધાની શુક્તિમતી છે. પછી પ્રાચીન રાજ્યો અને એની રાજધાની વત્સ છે અંગની રાજધાની ચંપા. વત્સ છે વત્સની રાજધાની કૌશાંબી. મત્સ્ય છે મત્સ્યની રાજધાની વિરાટનગર અને શૂરસેન છે શૂરસેનની રાજધાની મથુરા છે. ભારત પર એલેક્ઝાન્ડરના આક્રમણના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. એમાં પહેલું અને બીજું સાચું છે. હેરોડોટસે ભારતને અપાર સંપત્તિનો દેશ ગણાવ્યો છે. આ વર્ણ વાંચીને સિકંદરને ભારત પર હુમલો કરવાની પ્રેરણા મળી હતી. શૂરસેન મહાજનપદની રાજધાની કઈ હતી? મથુરા હતી. પછી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીના બૌદ્ધ સાહિત્ય અંગુત્તર નિકાયમાં 16 મહાજનપદ પૈકી નીચેનામાંથી કયું યુગ્મ અયોગ્ય છે? એમાં
સી છે સી ખોટું છે. મત્સ્ય છે મત્સ્ય મહાજનપદ છે, મત્સ્ય મહાજનપદ વિરાટનગર. અંગ મહાજનપદ ચંપા. મલ્લ છે મલ્લ મહાજનપદ કુશીનગર છે. કૌશલ છે કૌશલ મહાજનપદ શ્રાવસ્તી. પછી 16 મહાજનપદોને ગણતંત્ર અને રાજતંત્રમાં વિભાજિત કરવામાં આવતા હતા. તે નીચે આપેલા વિકલ્પોમાંથી ગણતંત્ર છે ગણતંત્રની લાક્ષણિકતા જણાવો. ગણતંત્રની લાક્ષણિકતા જણાવવાની છે. એમાં પહેલું, ત્રીજું, ચોથું સાચું છે. પહેલું, ત્રીજું અને ચોથું. ગણતંત્ર છે ગણતંત્રમાં વર્ણ વ્યવસ્થાની ઉપેક્ષા કરવામાં આવી હતી. પછી ત્રીજું છે ગણો છે ગણોની ભૂમિ પર કુલનો અધિકાર હતો. અને ચોથું ગણતંત્રો છે ગણતંત્રો બે ભાગમાં વિભાજિત હતા, શાસક અને શ્રમિકો. પછી મહાજનપદ છે મહાજનપદ અને તેની રાજધાનીઓ વિશે નીચેના જોડકા ધ્યાનમાં લો છે. એમાં આપેલા તમામ સાચા છે. મગધ છે મગધનું રાજધાની રાજગૃહ છે. પછી મલ્લ કુશીનારા. પછી મલ્લ છે પાવાપુરી. અવંતી છે અવંતી ઉજ્જૈની. અને ગાંધાર છે તક્ષશિલા. નીચે આપેલા ઉત્તર વૈદિક સમયકાળના રાજ્યોને તેમના વર્તમાન સ્થાન સાથે જોડવાનું છે. એમાં પાંચાલ છે તે બરેલી, બદાયુ અને ફારુખાબાદ. પાંચાલ છે બરેલી, બદાયુ અને ફરુખાબાદ. ગાંધાર છે રાવલપિંડી, પેશાવર. પછી પૂર્વ માદ્રા છે તે કાંગરા નજીક છે. કૌશલ જે ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ. પ્રાચીન ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની બેઠક ક્યાં ભરાતી હતી? સંથાગારમાં ભરાતી હતી. કુશીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંબંધિત છે? કુશીનગર અને લુંબિની છે તે ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ છે. હવે વિભાગ 1 અને વિભાગ 2 આપેલા છે, તે જોડકા જોડવાના છે. તેમાં કાશી જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, કાશી એ ઉત્તર પ્રદેશની અંદર. પછી તક્ષશિલા જે પાકિસ્તાનની અંદર આવેલું છે. વલભી ગુજરાતની અંદર. પછી ઉદાંતપુરી છે તે બિહારની અંદર આવેલું છે. વાત કરીએ તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં હતી? જે પશ્ચિમ પંજાબની અંદર, હાલ પાકિસ્તાનની અંદર છે. તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં હતી? તક્ષશિલા જે પશ્ચિમ પંજાબ પાકિસ્તાનની અંદર છે. પછી નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. ઉપનામાંથી કયું સાચું છે? માત્ર એક વિધાન સાચું છે. 16 મહાજનપદો છે. મગધ 16 મહાજનપદો પૈકીનું એક હતું, જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્રાજ્યનું કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. પછી મહાજનપદ અને શહેર વિશે વાત કરવાની છે. એમાંથી પહેલું અને ત્રીજું સાચું છે. મગધ જે રાજગૃહ. પછી અવંતી ઉજ્જૈન. તક્ષશિલા જે પાકિસ્તાનમાં આવેલું છે. પછી ગોદાવરી છે. ગોદાવરી નદીના કિનારે સ્થિત મહાજનપદ કયું હતું? અસ્મક હતું. કયું હતું? અસ્મક. ગોદાવરી નદીના કિનારે સ્થિત મહાજનપદ કયું હતું? અસ્મક હતું. તે દક્ષિણ ભારતમાં માત્ર એક મહાજનપદ હતું, અસ્મક. પછી ખાલી જગ્યા એ યમુના નદીના કાંઠે પ્રયાગરાજ પાસે મોટું નગર હતું, કૌશાંબી. કૌશાંબી છે તે યમુના નદીના કિનારે પ્રયાગરાજ પાસે મોટું નગર હતું. પછી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપેલા બંને, એટલે કે A અને B બંને. પાલી જે ત્રિપિટકમાંના અંગુત્તર નિકાય ગ્રંથમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈન ભગવતી સૂત્રમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્યમાં ઉલ્લેખિત 16 મહાજનપદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એમાં આપેલા તમામ: અંગ, મગધ, કાશી અને કૌશલ્ય. કયા પાલી ગ્રંથમાં ગણરાજ્યોના નામોની યાદી આપેલી છે? અંગુત્તર નિકાયની અંદર. કઈ નૃત્યાંગનાએ પોતાનું આમ્રવન બુદ્ધના શરણે ધર્યું હતું? આમ્રપાલીએ. હવે યાદી 1 છે અને યાદી 2 છે, તો જોડકા જોડવાનું છે. એમાં પાંચાલ
પાંચાલ જે બરેલી, બંદાયું અને ફરુખાબાદ. ગાંધાર છે ગાંધાર જે રાવલપિંડી અને પેશાવર. પૂર્વ માદ્રા જે કાંગરા નજીક છે અને કૌશલ છે કૌશલ જે ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદમાં આવેલું છે. અંગુત્તર નિકાય ગ્રંથ મુજબ અનુવૈદિક કાળમાં કેટલા મહાજનપદ હતા? 16 મહાજનપદો હતા. અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? પાલી ભાષામાં લખાયેલો છે. પછી હર્યક વંશ છે. હર્યક વંશના સ્થાપક કોણ છે? હર્યક વંશના સ્થાપક કોણ છે? બિંબિસાર છે. હર્યક વંશના સ્થાપક છે બિંબિસાર છે. હર્યક વંશના સ્થાપક કોણ હતા? બિંબિસાર. અને બિંબિસાર જે પ્રથમ શાસક હતો હર્યક વંશનો. જોડકા જોડવાનું છે. મહાજનપદ અને એની રાજધાની છે. કૌશલ છે કૌશલની રાજધાની શ્રાવસ્તી છે. કૌશલની રાજધાની શ્રાવસ્તી છે. વજ્જીની રાજધાની વૈશાલી. પછી વત્સ કૌશાંબી અને અવંતી છે ઉજ્જૈની. પછી મહાજનપદ એની રાજધાની છે. ચેદી છે એની રાજધાની શુક્તિમતી છે. ગાંધારની રાજધાની તક્ષશિલા છે. કંબોજની રાજધાની લાજપુર છે. અને મલ્લની રાજધાની કુશીનારા છે. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? બે પ્રકારની હતી. મહાજનપદ સમયની શાસન વ્યવસ્થામાં સમયે મથુરા પાસેનો પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો? સુરસેનો. પછી કુરુની રાજધાની ઇન્દ્રપ્રસ્થ. પાંચાલની રાજધાની અહિચત્ર. મત્સ્યની વિરાટનગર. સુરસેન જે મથુરા. પછી મહાજનપદ એની રાજધાની છે. અંગ છે જે ચંપા. પછી મગધ રાજગૃહ. કાશી છે વારાણસી. અને અસ્મક જે પોડન્ય અથવા પોટનો. મહાજનપદના સમયની શાસન વ્યવસ્થા સમયે અવધ કયા નામે ઓળખાતું હતું? કૌશલ નામે ઓળખાતું હતું. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું હતું? વૈશાલી. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું હતું? વૈશાલી. નીચેના જોડકા જોડવાનું છે. એમાં ગાંધાર છે તક્ષશિલા. કાશી છે વારાણસી. મગધ છે રાજગૃહ. અને મલ્લ છે કુશીનારા. કયા બૌદ્ધ ગ્રંથમાં વજ્જી સંઘનો ઉલ્લેખ જોવા મળે છે? અંગુત્તર નિકાયની અંદર. દીધ નિકાયમાં વજ્જી સંઘનો ઉલ્લેખ જોવા મળે છે. અને અંગુત્તર નિકાયમાં વજ્જી સંઘનો ઉલ્લેખ જોવા મળે છે. મગધ સામ્રાજ્ય વિશે વાત કરીએ. મગધ સામ્રાજ્ય એમાં શાસક અને રાજ્ય. મગધ શાસક અને રાજ્ય. એમાં પહેલા પ્રજ્યોત છે જે અવંતીનો હતો. પ્રજ્યોત રાજા અવંતીનો હતો. ઉદયન વત્સનો હતો. પ્રસેનજીત છે તે કૌશલનો હતો. અને અજાતશત્રુ મગધનો રાજા હતો. નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ અન્ય કયા નામથી ઓળખાતા હતા? દ્વિતીય પરશુરામ અને એકરાટ નામે ઓળખાતા હતા. બિંબિસાર બાબતે કયું વિધાન સાચું નથી? એમાં બિંબિસાર બાબતે કયું વિધાન સાચું નથી? તે સી વિધાન એટલે કે સી ખોટું છે એમ. તે બિંબિસાર છે જે હર્યક વંશના સ્થાપક હતા. અને બિંબિસાર છે જે ગૌતમ બુદ્ધના સમકાલીન હતા. બિંબિસારે તેમની રાજધાની પાટલીપુત્ર હતી. બિંબિસારની એ વિધાન ખોટું છે એમ. પછી સિકંદર છે. સિકંદરને ભારત પર ચઢાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતા? સિકંદરને ભારત પર ચઢાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતા? આંબીકુમાર હતો. કોણ તો? આંબીકુમાર. મગધ સામ્રાજ્ય છે એટલે કે મગધ મહાજનપદની રાજધાની કઈ હતી? મગધ મહાજનપદની રાજધાની રાજગૃહ હતી. નાગવંશની સ્થાપના કોણે કરી હતી? નાગવંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? શિશુનાગ દ્વારા. પછી
હર્યક વંશ છે, હર્યક વંશના કયા શાસકે તેની રાજધાની પાટલીપુત્ર બનાવી હતી? ઉદયને. ઉદયને પાટલીપુત્ર રાજધાની બનાવી હતી. એનસીઆરટી મુજબ અજાતશત્રુએ પાટલીપુત્ર રાજધાની બનાવી હતી. સિકંદરના ભારત પર આક્રમણ. સિકંદરના ભારત આક્રમણ સમયે મગધ પર કયા વંશનું શાસન હતું? નંદવંશનું શાસન હતું. નંદવંશના અંતિમ શાસક કોણ હતા? નંદવંશના અંતિમ શાસક ધનાનંદ હતા. નંદવંશ બાદ કયો વંશ આવ્યો હતો? મૌર્ય વંશ આવ્યો હતો. નંદવંશની સ્થાપના કોણે કરી હતી? નંદવંશની સ્થાપના મહાપદ્મનંદે કરી હતી. પછી પ્રાચીન રાજવંશો અને તેની સ્થાપના વચ્ચે હર્યક વંશની સ્થાપના બિંબિસારે કરી છે. પછી નાગવંશની સ્થાપના શિશુનાગે કરી હતી. અને નંદવંશની સ્થાપના મહાપદ્મનંદે કરી હતી. હવે વાત કરીએ આપણે મગધ સામ્રાજ્ય છે. મગધ સામ્રાજ્યના વંશોને તેમના કાળક્રમ અનુસાર ગોઠવવામાં છે. એમાં ત્રીજું, પહેલું અને બીજું. એટલે કે પહેલા છે હર્યક વંશ આવ્યો હતો. પછી નાગવંશ આવ્યો હતો અને પછી નંદવંશ. પહેલા હર્યક વંશ, પછી નાગવંશ, પછી નંદવંશ પછી મૌર્ય વંશ આવ્યો હતો. મૌર્ય વંશ પછી અનુમૌર્ય આવ્યો હતો. કયું જોડકું ખોટું છે? એમાં બીજું ખોટું છે. ચંડ પ્રજોત છે અવંતી. અજાતશત્રુ જે મગધનો હતો. પછી નીચે આપેલા વિધાનોમાંથી કયું સત્ય છે? પહેલું અને ત્રીજું. હર્યક વંશની સ્થાપના બિંબિસારે કરી હતી. ઉદયને રાજગૃહને બદલે પોતાની રાજધાની પાટલીપુત્રમાં એટલે કુસુમપુરી બનાવી હતી. આમાંથી કયું વિધાન સાચું છે? પહેલું અને બીજું. ભારતીય ઇતિહાસમાં મહાપદ્મન શાસકને બીજા પરશુરામ કહેવાય છે. અને 16 મહાજનપદમાં અશ્મક છે. અશ્મક એકમાત્ર દક્ષિણ ભારતમાં આવેલું મહાજનપદ હતું. મગધના શાસક બિંબિસાર બાબતે કયું વિધાન સાચું નથી? એ વિધાન સાચું નથી. એ સાચું નથી. બાકીનું BCD સાચું છે. મગધ શાસક જે બિંબિસાર બાબતે તેણે અંગ દેશ પર નિયંત્રણ મેળવ્યું હતું. તેમની પ્રથમ પત્ની કૌશલ રાજની પુત્રી હતી. પછી કાશી રાજ્ય તેણે દહેજમાં મળ્યું હતું. અને બિંબિસાર છે તે હર્યક વંશના સ્થાપક હતા અને તે ગૌતમ બુદ્ધને સમકાલીન હતા. અવંતીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? આપેલા તમામ. મગધની વાસ્તવિક દુશ્મની અવંતી સાથે હતી. તેની રાજધાની ઉજ્જૈન હતી. તેના રાજા છે ચંડ પ્રજોત. મહાસેનનું બિંબિસાર સાથે યુદ્ધ થયું હતું. બિંબિસારે પોતાના શાહી ચિકિત્સક જીવકને અવંતી રાજા ચંડ પ્રજોત બિંબિસારે પોતાના શાહી ચિકિત્સક જીવકને અવંતી રાજા ચંડ પ્રજોત મહાસેનની સારવાર માટે મોકલ્યો હતો. મગધ સામ્રાજ્ય પર શાસન કરનારા રાજવંશો કયા હતા? એમાં પહેલા નંબરે હર્યક વંશ હતું. હર્યક વંશ પછી હતો શિશુનાગ વંશ આવ્યો હતો. પછી નંદવંશ, પછી મૌર્ય વંશ. હર્યક વંશ, શિશુનાગ વંશ, પછી નંદવંશ. પછી શિશુનાગ વંશ બાબતે કયું વિધાન સાચું છે જોવાનું છે. તેમાં બંને વિધાન સાચું છે. શિશુનાગે થોડા સમય માટે રાજધાની વૈશાલીમાં સ્થાનાંતરિત કરી હતી. અવંતીની શક્તિને તોડવી એ શિશુનાગની સૌથી મોટી સિદ્ધિ હતી. મગધ પર શાસન કરનારા શાસકોનો કાર્યકાળ કયો હતો? મગધ પર શાસન કરનાર એમાં સૌપ્રથમ શાસક હતા બિંબિસાર હતા. પછી અજાતશત્રુ આવ્યો હતો. પછી ઉદયન આવ્યો હતો. પછી શિશુનાગ વંશ આવ્યો હતો. પછી બિંદુસાર. પછી બૃહદત્ત. બિંદુસાર છે તે ચંદ્રગુપ્ત પ્રથમનો પુત્ર હતો. બિંદુસાર. પછી બૃહદત્ત. ભારત પર
ભારત પર ઈરાની હુમલા છે. ભારત પર ઈરાની હુમલાની અસર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાનું છે. આપેલા બંને સાચા છે. અશોકના સ્મારકો છે. અશોકના સ્મારકો ખાસ કરીને ઘંટ આકાર છે. ઘંટ આકારના ગુંબજ અમુક અંશે ઈરાની મોડેલો પર આધારિત હતા. ઈરાની પ્રભાવ છે. ઈરાની પ્રભાવ છે જે અશોકના શિલાલેખ ઈરાની પ્રભાવ છે અશોકના શિખામણોની પ્રસ્તાવના અને તેમાં વપરાતા શબ્દોમાં પણ જોઈ શકાય છે.